થરાદના બોરોલ ગામના પેટ્રોલ પંપ ચલાવતા વેપારીને ડીઝલ એક્ઝાસ્ટ ફ્યુલ યુરિયાની ગાડી મોકલવાનું કહી આંગણિયા પેઢીમાં રૂપિયા મંગાવ્યા બાદ ગાડી ન મોકલી ઠગાઈ આચરી હતી, જે બાદ હવે થરાદ પોલીસ મથકે 2 શખ્સો સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। થરાદના બોરોલ ગામના ભરતદાન કરસનદાન ગઢવીએ ખેતી સાથે મેસરા ગામે પેટ્રોલ પંપ ચલાવે છે, જેમને DEF ડીઝલ એક્ઝાસ્ટ ફ્લુઇડ યુરિયા પેટ્રોલ પંપ પર મોકલવા બાબતે મોબાઈલ આરોપી અશોકભાઈ જયંતિલાલ મહેતા ઋષિકેશ વિલા રાજપંથ બોપલ અમદાવાદ, જે હાલમાં પ્લોટ નંબર 52 તુલસી દર્શન વાસી સેક્ટર 26 થાણે નવી મુંબઈ વાળો સંપર્કમાં આવ્યો હતો અને વિશ્વાસમાં લઈ તારીખ 6 જૂનના રોજ આંગણિયા મારફતે 10 લાખ રૂપિયા મંગાવ્યા હતા, જે બાદ DEF ડીઝલ એક્ઝાસ્ટ ફ્યુલ યુરિયાની ગાડી મોકલવા અંગેની વાત કરી હતી, પરંતુ રૂપિયા લીધા બાદ પણ ગાડી ન મોકલી ઠગાઈ આચરી હતી, જે બાદ હવે DEF ડીઝલ એક્ઝાસ્ટ ફ્લુઇડ યુરિયા મોકલવાનું કહી ઠગાઈ આચરનારા અશોકભાઈ જયંતિલાલ મહેતા, જેના નામે આંગડિયું મોકલ્યું હતું, તે આરોપી દિલીપભાઈ અશોકભાઈ જૈન 294 બ્લોક નંબર 35/18 મહાત્મા ગાંધી વસાહત જૈન દેરાસરની સામે ગોતા અમદાવાદ વાળા બંનેએ મળી ગુનાહિત કાવતરું રચી ઠગાઈ આચર્યાની થરાદ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।